મારું માઇક ઓન નથી ચંદ્રિકાબેન. બેન બીજું કોઈ બોલતું હોય તો બોલે, નહીં તો પછી હું બોલું. બોલો તમે બોલો. નમો અર્યંતાણં નમો સિદ્ધાયાણં નમો ઉવજ્જાયાણં નમો લોય સવ્વ સાવણં એસો પંચ નમસ્કારો તવક પાવ પણા સર્વ મંગલાલંચ સવે સિંહ પડમં હોય મંગલમ. નમો અર્યંતાણં નમો સિદ્ધાણં નમો આર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોય સવ્વ સાવણં એસો પંચ નમસ્કારો સવ્વ પાવ પણા સર્વ મંગલાલંચ સવે સિંહ પડમં હોય મંગલમ. નમો અર્યંતાણં નમો સિદ્ધાણં નમો આર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોય સવ્વ સાવણં એસો પંચ નમસ્કારો સવ્વ પાવ પણા સર્વ મંગલાલંચ સવે સિંહ પડમં હોય મંગલમ. અધોલોક, બોલો. તીર્છાલોકમાં રહેલા દરેકે દરેક રસ જીવ સ્થાવર જીવને સુખ મળે, સાતા મળે, સમાધિ મરણ મળે, જલ્દી જલ્દી બધા જીવો મોક્ષે જાય એવી પ્રાર્થના. શાતામાં છો બધા? બેન તમે સાતા દેવગુરુ પાસે બેન તમે સાતામાં? નેટવર્ક આવે છે હમણાં બરાબર કે ચેન્જ કરવું? બરાબર છે બેન. હોય પ્રોબ્લેમ તો હેન્ડ રેઝ કરીને કહેજો. ચલો વર્ગની શરૂઆત કરીશું. આપણો વિષય ચાલુ છે નવતત્વ. આવે છે હજી કોઈ જોડાય છે? અવનીબેન ને નથી. રિવિઝન કરીએ ત્યાં સુધી. ચલો પહેલું તત્વ કયું છે? જીવ તત્વ. ભેદ કેટલા છે? જીવ તત્વ કેટલા ભેદ છે ટોટલ? 14. કયા કયા? સૂક્ષ્મ કેન્દ્રીય, સૂક્ષ્મ એકેન્દ્રીય, બાદર એકેન્દ્રીય, પછી તેન્દ્રિય, ચોરેન્દ્રિય, સંજ્ઞી પંચેન્દ્રિય, અસંજ્ઞી પંચ, પર્યાપ્ત અપર્યાપ્ત. બરાબર. પછી બીજું તત્વ કયું છે? અજીવ તત્વ. એના ભેદ કેટલા છે? અજીવ તત્વ 14 ભેદ. કયા હશે 14? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય. ધર્માસ્તિકાયના 3 ભેદ કયા છે? 3 ભેદ. આખું સ્કંદ, આખું સ્કંદ અને પ્રદેશ. પછી બીજું તો એમાં અધર્માસ્તિકાયના 3. એ જ ફરીથી શું છે? આખું સ્કંદ, દેશ અને પ્રદેશ. પછી ત્રીજું આકાશાસ્તિકાય ના 4 ના 3. સ્કંદ, દેશ, પ્રદેશ. તો 4 કોના છે? ઉદ્ગલ. કયો વધારે છે? પરમાણુ. બરાબર. અને પછી હજી એક કાળ. બરાબર. બધાના ગુણધર્મ કહીશું 6 એ 6 ના. આપણે અધર્માસ્તિકાય નું કામ શું હોય, ધર્માસ્તિકાય નું શું હોય? સ્વભાવ એનું. આપણને શું કરે? હેલ્પ શેમાં કરે? ચાલવામાં. ચાલવા અથવા એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણને વસ્તુ હોય ને એ ચાલે નહીં, ગબડે, અથવા તો અહીંયાથી ત્યાં જાય તો એને કહેવાય ગતિ સહાયક. ગતિ સહાયક. બોલો ચંદ્રિકાબેન શું કહેતા હતા? હા, એટલે મેં એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણને પહોંચવા માટે સહાય કરે. પહોંચવું પણ જળ માટે આપણે જયારે કહીએ ને જીવ અને જળ બંને,
તો પછી ગતિ સહાયક બોલો એટલે બધું આવી ગયું, કારણ કે એ લોકોને કરાવી પડે ગતિ, પોતે ન કરે. અને સેમ એ જ વર્ડ યુઝ કરવાનું, જીવ અને જળને સ્થિર રાખવામાં હેલ્પ કરે અધર્માસ્થી, અને જગ્યા આપવામાં સહાય કરે એ બંનેઓને આકાશસ્થી. આકાશસ્તિકા. ઉદ્ગલનો સ્વભાવ છે પૂરણ થવું અને ગલન થવું, એટલે કે એડ પણ થાય એમાં દ્રવ્ય અને માઇનસ પણ થતું જાય દરેક ક્ષણે. નવા નવા એમાં જોડાય અને જૂના જૂના નીકળતા જાય. અને કાળનો સ્વભાવ છે પરિવર્તન કરવાનું. બધી વસ્તુ હોય, જીવ હોય કે જળ હોય, એટલે આપણું શરીર હોય તો બધાને પરિવર્તન એટલે જૂનું કરે, વર્તના કરે અથવા પરિવર્તના કરે, બંને શબ્દ ચાલે. બરાબર. એના પછી કાળ આપણે જોયા તો એમાં નાનામાં નાનો કયો કાળ હતો? સમય. સમય. બરાબર. અને આપણે અવસર પીણી કેટલું હોય? એક અવસર પીણી નું માપ કોણ કહેશે? ઉત્સર પીણી નું માપ કેટલું? બંને મળીને એક કાળચક્ર. 10 કોડાકોડી સાગરો. 10 કોડાકોડી સાગરો. અવસર પીણી 10, ઉત્સર પીણી 10 અને એક કાલચક્ર પૂછે તો 20 કોડાકોડી. પછી આપણે એમાં ઘણા બધા જોયા હતા, અને એમાં તમને કોઈ ક્યારેક પૂછી યુગ એટલે અથવા પક્ષ એટલે, તો એ નાનું નાનું જરાક જોઈ રાખ. પછી આપણે બીજું જોયું હતું લક્ષણ. તો જીવાસ્તિકાયના લક્ષણો શું? ઉદ્ગલાસ્તિકાયના લક્ષણો શું? એકાદ બે યાદ હોય તો બોલો. સચિત, અચિત, મિશ્ર અને એ શેનું છે? ઉદ્ગલાસ્તિકાયનું નથી. એ ઉદ્ગલાસ્તિકાયના શબ્દ લક્ષણ. કેવી રીતે એનું હશે? તો શબ્દ અંધકાર એ આવે ઉદ્ગલના લક્ષણ. વર્ણ, ગંધ, રસ. અને અચ્છા. જીવાસ્તિકાયના લક્ષણમાં આપણું જીવ છે, આપણું લક્ષણ ભૂલી ગયા? 10 લખ્યા છે, 5-6 લખ્યા છે. ગતિ, ઇન્દ્રિય, કષાય. ના ના, એ નથી. આપણું લક્ષણ ઈ તો પરિણામનું તમે બોલ્યા. શબ્દ, અંધકાર, ઉદ્યોગ, પ્રકાશ ઈ છે બેન? શબ્દ, અંધકાર, પ્રભા, છાયા આ सब. આપણું એ તો 10 છે, પૂતગલના છે, આપણા નથી. મેં જીવના પણ પૂછ્યા ને અમે. અચ્છા, આ પૂતગલના લક્ષણો છે, આપણને પૂતગલ, જીવના લક્ષણો જોઈએ છે. જ્ઞાન, દર્શન આપણું છે ને, આપણે આત્મા છીએ. જીવ લક્ષણ એ જીવમાં જ દેખાય, બીજા કોઈમાં ન હોય. પડી ખબર? યાદ આવ્યું? તત્વમાં છે. હા. પછી પ્રાણ. ચૌરેન્દ્રિયના પ્રાણ કેટલા? ચાર ઇન્દ્રિયો હોય એના પ્રાણ, ટોટલ પ્રાણ કેટલા? 6 કે 10? આ તો જીવ વિચારનું છે. હા, જીવ વિચારનું છે. 8 પ્રાણ. ખાલી પ્રાણ 10 ને. હા, પ્રાણ 10. તો હવે એમાંથી ચૌરેન્દ્રિયને કેટલા? ઇન્દ્રિય કેટલી? 5 તો બધાને જ હોય અને 4 ઈ એટલે 4 ઇન્દ્રિય. પછી બળ બોલો. પછી બળ કેટલા હોય? 2 બળ. 2. અને શ્વાસોશ્વાસ અને આયુષ્ય તો બધાને હોય, એટલે 4 + 2 + 2 8. 8. બરાબર. એવી જ રીતે ચૌરેન્દ્રિયને પર્યાપ્તિ કેટલી હોય?
ટોટલ પર્યાપ્તિ કેટલી? 6. 6. એમાંથી કેટલી હોય? પહેલું આહાર કરે, શરીર બનાવે, ઇન્દ્રિય બનાવે, શ્વાસોશ્વાસ હોય, પછી ભાષા છે તો ભાષા છે ચૌરેન્દ્રિય કે નથી? નથી. નથી. બીજી ઇન્દ્રિય શું છે? 1, 2, 3. અચ્છા, એને ખાલી આ જ ન હોય. મન નથી. ભાષા તો છે, ભાષા પર્યાપ્તિ પણ છે. ચક્ષુ હોય બેન. હા, 4 ચક્ષુ સુધી છે ને, તો એ 4 ઇન્દ્રિય એટલે ચક્ષુ છે એટલે આ પણ હોય જ ને, ચૌરેન્દ્રિય વાળા છે. 1, 2 હા, નહીં, પર્યાપ્તિમાં આવી રીતે કાઉન્ટ નથી કર્યું, મેં ખાલી પ્રાણ કાન. ઇન્દ્રિય કાઉન્ટ કર્યું છે. પર્યાપ્તિ અચ્છા. તો 4 ઇન્દ્રિય વાળા પહેલી કઈ કરે? આહાર, પછી શરીર, પછી ઇન્દ્રિય, ઇન્દ્રિયમાં શ્વાસોશ્વાસ શ્વાસ ને ને ભાષા. હા, ભાષા ભાષા. તો 2 ઇન્દ્રિય વાળા કેટલી કરે પર્યાપ્તિ? 5. બોલો કઈ કઈ? ઇન્દ્રિયને આહાર અને શરીર તો હોય જ. હા, અ, ઇન્દ્રિયમાં પહેલા આહાર શરીર બને એમ બોલો. આહાર, શરીર, શરીર, બને એટલે શ્વાસ, અને શ્વાસ શ્વાસ પણ હોય જ, અને બરાબર? ભાષા. હા, એ તો એવી રીતે કાઉન્ટ કરવાનું, બરાબર? અને એકેન્દ્રિય હોય તો હજી એક ઓછી થઈ જશે, મોઢું નહીં આવે એટલે ભાષા. ભાષા ન હોય એટલે 4. અને પ્રાણ અને પર્યાપ્તિનું તમને ટેબલ લખાવ્યું હતું મેં જીવ વિચારમાં એક વખત, કે કયા પ્રાણ હોય તો કઈ પર્યાપ્તિ તમને હેલ્પ કરે, બંનેનું જોઈ લેવાનું. આપણે આ શ્વાસોશ્વાસ લઈએ તો શ્વાસોશ્વાસ પર્યાપ્તિ, આહાર તો એ શેમાં હેલ્પ કરે એ જોઈ લેવાનું. પછી લાસ્ટ ટાઈમ આપણે જરાક અઘરું કરેલું એ 10 નામ, તો શું જોયું હતું કે કોણ પરિણામી છે કે નહીં, કોણ અનેક છે, કોણ એક છે, કોણ ક્ષેત્ર છે, કોણ ક્ષેત્રી છે, એમાં કઈ ડિફિકલ્ટી છે કે સમજાયા? કોઈની ડેફિનેશન ન સમજાઈ હોય? બેન, કારણ અને સક્રિય અને જે 4 છે ને, શું કારણ? જે ક્ષેત્રી સુધી સમજ પડી હતી, ક્ષેત્ર, સક્રિય, નિત્રિય, કારણ, કરતા. હા, એમાં શું હતું એ નહીં ખબર પડી. એટલે ભૂલી ગઈ. આપણે કોઈ પણ કાર્ય કરીએ ને તો એનું એક કારણ હોય. કાર્ય કરીએ ને તો એમાં એક કારણ હોય, તો જે કાર્ય કરીએ, કારણ ન હોય ને તો આપણે કાર્ય ન કરીએ, બરાબર? તો આ 6 માં કોણ કાર્ય છે અને કોણ કારણ છે એમ આપણને સવાલ પૂછ્યું છે. તો તમને એમાંથી કાર્યની ડેફિનેશન તમારી બુકમાં એક આપી છે, જુઓ, વાંચો. એ શું આપી છે? જે બીજાને સહાયભૂત બને તે કારણ. એટલે શું, એનો અર્થ શું? મદદ એટલે કારણ થી કરીએ આપણે. જેમ આપણે પ્રાણ અને પર્યાપ્તિ હમણાં કીધું ને, તો ત્યાં પણ એક લાઈન લખી લો. પ્રાણ છે ને એ કાર્ય છે, પ્રાણ બનાવવાનું કાર્ય છે, ને પર્યાપ્તિ છે ને તે પ્રાણોનું કારણ છે. લખી લો આ વાક્ય, પછી સમજો. પ્રાણ કાર્ય છે, અને પર્યાપ્તિ તે પ્રાણોનું કારણ છે. હવે જો ત્યાં જ હજી ડિટેલમાં લખવું હોય, તમે જે વિચારમાં ન જોવું હોય તો એમ લખી શકો કે જો પર્યાપ્તિ છે ને એ શક્તિ છે આપણે આત્માની, એ શક્તિથી આપણે પ્રાણ બનાવીશું. કેવી રીતે કરીશું? તો દાખલા તરીકે પહેલું આપણે જોઈએ તો મેં સૌથી પહેલા આહાર લીધું અને એનાથી મેં શરીર, ઇન્દ્રિય એ બધું બનાવવાનું છું. તો
મને ઇન્દ્રિય જે પર્યાપ્તિ છે મારી પાસે એનાથી હું 5 ઇન્દ્રિય રૂપી પ્રાણ બનાવીશ. આ 5 ઇન્દ્રિય એનાથી બનાવીશ જે મારી પર્યાપ્તિ એટલે કે શક્તિ છે. આત્માની શક્તિ છે એમાં આહારની શક્તિ છે, પર્યાપ્તિ છે, શરીરની છે, ઇન્દ્રિયની છે. તો આ બધા શું છે? મારા કારણ છે. શેના કારણ છે? પ્રાણ બનાવવાનું જે કાર્ય મને કરવાનું છે એના કારણ છે. હવે એનાથી હું ઇન્દ્રિય બનાવીશ. પછી સમજો મારી પાસે ભાષા પર્યાપ્તિ છે, એનાથી મારું શું થશે? બળ નક્કી થશે. વચનનું બળ જે મને જોઈએ છે અથવા ભાષાનું બળ એ ક્યાંથી મળશે? તો મારી આ પર્યાપ્તિ છે ને ભાષાની, એ મને હેલ્પ કરશે. તો એવી રીતે જે શરીરની પર્યાપ્તિ છે પેલી, તો એ શરીરની પર્યાપ્તિ છે માટે મારું કાયાનું બળ મળશે. શરીર હોય તો એને બળ જોઈએ, તો એ એની સાથે કનેક્ટ થશે. પછી મારી પાસે મન પર્યાપ્તિ છે, છેલ્લી છે, એ મને મનોબળ માટે જોઈશે. પછી મારી પાસે શ્વાસોશ્વાસ પર્યાપ્તિ છે, તો શ્વાસોશ્વાસ નામના પ્રાણ માટે જોઈશે. એ બધા ઇન્ટરકનેક્ટેડ હોય. હવે કારણમાં આપણે તમારી જે બુકમાં લખ્યું છે એને જોઈએ કે જે બીજાને સહાયભૂત બને તે. તો અહીંયા સહાય આપણને કોણ કરે છે? જીવને. ધર્માસ્તિકાય સહાય કરે છે, અધર્માસ્તિકાય કરે છે. આપણે જે જીવ છીએ તે ધર્માસ્તિકાયને સહાય કરવા જઈએ છીએ તો ગતિ કરે છે, ચાલ હું તને હેલ્પ કરું. આપણે નથી કરવા જતા, પણ આ જે દ્રવ્યો છે આપણને સહાય, જીવને સહાય કરે છે. એટલે અકારણમાં શું છે? જે બીજાને સહાયભૂત ન બને તે અકારણ. ખબર પડી? કારણ અને અકારણ. તો કારણ જોઈએ, આ ન હોય તો કાર્ય થાય જ નહીં. પછી કર્તા અને અકર્તા, તો આટલા 6 છે એમાંથી કર્તા કોણ છે? સ્વતંત્ર. મને હમણાં ખાવું છે, સૂવું છે, પીવું છે, આપણે કરતા. પણ આવું કોઈ કરતા કે ચલો મને હેલ્પ કરવી છે એમ કરીને કરતા ધર્માસ્તિકાય નથી. એ લોકો બધાનું વર્ષોથી શાશ્વતું એ જ કાર્ય છે, એમની પોતાની સ્વતંત્ર ઈચ્છા નથી કરવાની, એટલે એ લોકોને કરતા ન કહેવામાં. આ બધા અકર્તા છે. કરતા એટલે આપણને સ્વતંત્રથી ઈચ્છા થવી જોઈએ, મને આ નથી કરવું, મને આ કરવું છે. એવું ખાલી એક જીવાસ્તિકાય છે એને જ આવી ઈચ્છાઓ છે. એ સમજ પડી બે? કરતા અને અકર્તા. એના પછી છે સર્વગત અને દેશગત, 21મો અને 22મો. તો સર્વગત એટલે બધે ઠેકાણે હોય, અને દેશગત તો આપણે જોયું તો આકાશ છે ને એ લોકાકાશતિકાય પણ કહેવાય અને અલોકાકાશતિકાય પણ કહેવાય. આકાશ લોકમાં પણ છે એને લોકાકાશ, અને અલોકમાં છે અલોકાકાશ. એટલે બંને સાઈડ છે. બીજા બધા ખાલી ને ખાલી આ 14 રાજ્ય એટલે કે લોકમાં જ છે, બંને સાઈડ નથી. એટલે એ લોકો દેશગત કહેવાય. અને પરસ્પર અપ્રવેશી એટલે શું? એકબીજાની અંદર પ્રવેશ કરી શકે? તો કે ના. એકબીજાના દ્રવ્યોમાં જે પરસ્પર પ્રવેશ ન કરી શકે. તો હું જીવ છું, તમે જીવ છો, તો આપણે એકબીજામાં પ્રવેશ ન કરી શકીએ. એમ જીવ હોય કે અજીવ હોય એ પણ એકબીજામાં પ્રવેશ ન કરી શકે. ખુરશી છે એ હમણાં પલંગમાં નહીં જઈ શકે, એટલે જે અજીવમાં પણ જે પૂતગલો છે તે એકબીજામાં કેવું છે? હવે આમ તમે કઈ અપેક્ષાએ વાત કરો છો? પછી આપણે એને તોડીને પાડી નાખીએ અને બધી લાકડાનું ભેગું કરીને પાછું કરીએ તો પાછું પૂતગલમાં પોસિબલ છે? તો એ કઈ અપેક્ષાએ તમે બોલો છો તો એના ઉપર છે. તો પરસ્પર અપ્રવેશીમાં તમને એક્ઝામ્પલ જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય નું આપ્યું છે. તો ત્યાં પૂતગલનું નથી આપ્યું. એનો મતલબ શું થયો? કે એ લોકો તમને શું કહે છો? અહીંયા જુઓ, સપ્રદેશી અને અપ્રદેશી નું પાછળ ટેબલ છે. તો એ શું છે? સપ્રદેશ અલગ છે, આ પ્રવેશ અલગ છે. ટેબલમાં સપ્રદેશી, અપ્રવેશી વાળું છે ને છેલ્લું, એ જોજો તમે. તો ત્યાં એકડો લખેલો છે, અહીંયા એક્ઝામ્પલમાં નથી આ. મળ્યું તમને? પેજ નંબર 33 એ શેર કરું. મળ્યું બેન, એમાં બધામાં જ છે. હા, પ્રવેશ નથી કરી શકતા એકબીજામાં.
એટલા માટે એ લોકોને અપ્રવેશી કીધું. 6 એ 6 આમ જુઓ તો બધા સ્વતંત્ર જ છે. મારો આત્મા તમારી આત્મામાં નહીં કરી શકે, એમ જ કોઈ પૂતગલ બીજા પૂતગલમાં ન જ કરી શકે. એ જે પૂતગલની ફોર્મ છે એ જ છે, કાળનું છે તો છે એ જ છે, કોઈ એકબીજામાં નથી કરી શકતા. એટલે બધા અપ્રવેશીમાં મૂકી. પણ તમે અનિત્ય છે એ હિસાબે પૂતગલ ને કહો ને કે એકબીજામાં ભળે છે. જેવી રીતે આપણે મેં લાસ્ટ ટાઈમ તમને એક્ઝામ્પલ આપ્યું હતું, દૂધ અને પાણી. આપણને એવું લાગે કે એકબીજામાં ભળે છે, પણ તે છતાં પણ મેં તમને એક્ઝામ્પલ કીધું હતું કે આપણે ઉકાળીએ, જો ભળેલું હોય તો બંને સાથે બળવું જોઈએ, પણ એવું નથી થતું. પેલા શું ઉડી જાય છે? પાણીની વરાળ ઉડી જાય છે, અને દૂધ છે ને ધીરે ધીરે ઘટ થતું 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 ત્યાં જ રહે છે, માવો બને છે. એનો મતલબ એ એટલું બધું એવાપરેટ નથી થતું. તો એ બંનેઓને આપણે ભેગા કરેલા ટોપમાં, તે છતાં પણ એ લોકો એકબીજાની અંદર પ્રવેશતા નથી. એટલે આપણો આત્મા પણ હમણાં જળમાં છે, પણ તે છતાં પણ છૂટો પણ છે. અને એ મૃત્યુ આવે છે તો ઇઝીલી એ છૂટી જાય છે, નીકળી જાય છે. જો એકમેક થયેલું હોય તો પછી બંને જવું પડે સાથે, એવું નથી થતું. એક જ વસ્તુ નીકળે છે, જીવ. જળ નથી નીકળતું. 23 સમજાયા? હજી કોઈ સમજાવું? બોલો, કરીશું નવું ચાલુ? બેન, કાળ શાશ્વત કેમ છે? શું કાળ તો કાળ ચક્ર એટલે ફરતું હોય છે ને, કાળ પણ ફરતું હોય છે? કોણે કીધું? એ મહાભારતમાં ઓલો મેં સમય હું ફરતો હતો એટલે? નહીં, એમની કાળ બદલાય છે ને, એટલે હા, પણ શાશ્વત બદલાતું જ રહેશે ને. એટલે છે તો શાશ્વત, એવું નથી કે આજે છે ને કાલે નથી. શાશ્વત મીન્સ વોટ, કે હંમેશા રહેશે જ એમ. એ તો ક્યારે પણ તમે કોઈ પણ આરામાં આવશો તો હશે જ કાળ. આરા સમજાયા કે એમાં સમજાવું? હમણાં આપણો કયો આરો ચાલુ છે? ના, પાંચમો કયો? પાંચમો ના, પાંચમાનું દુષમ નામનો બરાબર. એટલે સૌથી પહેલો હતો ને સુખ વાળો હતો, સુસમ સુસમ. સુષમ સુષમ સુસમ. પછી સુખ અને એમાં દુઃખ, એટલે સુખ વધારે, એટલે સુષમ પેલા લખવાનું, પછી દુષમ. પછી ચોથો આવ્યો એમાં દુઃખ વધારે થઈ ગયું, તો દુષમ અને સુષમ. પાંચમામાં માત્ર દુઃખ, નો સુખ, એટલે દુષમ. અને છઠ્ઠો હજી વધારે દુઃખ હશે, એટલે દુષમ દુષમ. બરાબર. અને સેમ એવી જ રીતે કાઉન્ટિંગ કરવાનું. પહેલો હતો એ મોટો હતો, 4 કોડા કોડી, પછી 3 થઈ ગયો, પછી 2 થઈ ગયો, અને ચોથો, પાંચમો, છઠ્ઠો એ મળી અને એક આરો થાય. એક કોડા કોડી સાગરો પગ. 4 કોડા કોડી, 3, 2 અને 1. તો એકમાં ચોથો, પાંચમો અને છઠ્ઠો એ ત્રણેય મળીને થાય, એટલે તમારા 10 થાય. અને પાંચમા છઠ્ઠાનું 21,000 આપ્યું છે, તો ચોથામાં તમારે શું બોલવાનું? એક કોડા કોડી સાગરો પગમાં 21 અને 21 42,000 વર્ષ ઓછા, એટલો ચોથો આરો હોય. તમને કોઈ પૂછી ચોથો આરો જેમાં 23 ભગવાનો થયા, એનું માપ શું? એક કોડા કોડી સાગરો પગ, એમાં પાંચમા આરાનો અને છઠ્ઠા આરાના 21,000 કાઢી, કારણ કે ત્રણેય મળી અને એક કોડા કોડી સાગરો પગ આપણને માપ આપ્યું છે. બરાબર? ખ્યાલ આવ્યું બધાને? આ થયું મેં એ આરાનું માપ કીધું. એવી જ રીતે એ પ્રમાણેના મનુષ્ય હોય તો તમારે 3 પલ્યોપમ, 2 પલ્યોપમ, 1 પલ્યોપમ. અને એવી જ રીતે ખાવાનું કે તો 3 દિવસે, 2 દિવસે, 1 દિવસે, ઓછું ઓછું ઓછું.
ને હવે ઉત્સર્પિણી કહી દઉં હું, તો ઉત્સર્પિણીમાં પહેલો આરો કયો આવશે? તો એ દુઃખવાળો. દુષમ હા, દુષમ 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 દુઃખવાળો ને, વધારે દુઃખવાળો. વધારે દુઃખ સુખ આવતું જાય એટલે પછી દુષમ કુસમ સુષમ દુષમ સુષમ એવી રીતે ઊંધું બોલતા જવું. અને એમાં જે છેલ્લો હશે એ મોટો હશે. આ પહેલો છે તે 21,000 વર્ષનો જ હશે. બરાબર. હમણાં તમને કોઈ પૂછે કે મહાવીર સ્વામી અને પદ્મનાભ સ્વામી વચ્ચે ગેપ કેટલો, તમે શું કહો? કેટલા વર્ષ? તો કાઉન્ટ કરવાનું. મહાવીર સ્વામી કયા વર્ષમાં હતા? આપણા ત્યાંના ચોથામાં. ચોથામાં છેલ્લે. પછી ચોથો પૂરો થયો, મહાવીર પ્રભુ ગયા પછી ચોથો પૂરો થયો, એટલે આ પાંચમો ચાલુ છે. એના કેટલા યર કાઉન્ટ કરવાના? 21,000. પછી છઠ્ઠાના 21,000. પછી ઓલાના પહેલાના એ બી 21,000. હા, બીજાના 21,000. હા, અને પછી હવે જે ત્રીજો આવશે ને એમાં આવી જશે પહેલા ભગવાન, એટલે 21 ના 4 84,001 અને એક કોડાકોડીમાં 84,000 એટલા વર્ષો આપણને એમાં કોડાકોડી સાગરોપમ કેવું કે નથી, 84,000 વર્ષો, તો એટલા આપણને પછી ભગવાન મળશે. બરાબર. પણ બધા માવી દે કે આપણી જે 84,000 માં મળી જશે, અને પહેલા થશે, બીજા થશે, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા થશે ને ત્યારે ત્યાં હમણાં જે સિમંદર સ્વામી છે તો એમનો મોક્ષ ત્યારે થશે. એટલે એમનું કેવળ જ્ઞાન ક્યાંથી થયેલું છે? જન્મ અને વગેરે આપણા અહીંયા 17માં, 18માં, 19માં, 20માં હતા ને ત્યારથી એમનું બધું ચાલે છે. અને એટલું મોટી એ લોકો દેશનાઓ આપે છે. ઋષભદેવનું આટલું જ મોટું હતું ટાઈમ સ્પેન. બરાબર. ખ્યાલ આવ્યો બધાને? તો હવે આપણે નવા દ્વાર તરફ જઈએ, જેનું નામ છે પુણ્ય તત્વ અને પાપ તત્વ. મેં આજે તમને એક ફોટો મોકલાવ્યો છે. એ ફોટો કર્મગ્રંથ 1 નો છે. તો એમાં ટોટલ કર્મની પ્રકૃતિઓ છે. તો ટોટલ કર્મ 8 છે. એ 8 ના નામ બોલું છું, એ જ લાઈનમાં તમારે પાકા કરવાના. જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય, અંતરાય. આ 4 છે ને એને આપણે તોડી શકીએ. જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, અંતરાય કર્મ અને મોહનીય કર્મ, આ 4 ને તોડી શકીએ. એટલે ઘાતી કર્મ. ઘાતી એટલે શું? આપણા ઉપર એ ઘાત કરે છે, આપણી અંદર ગુણો બનવા દેતા નથી. અને બીજા 4 છે એ અઘાતી કર્મ છે. કયા છે? કે એને આપણે તોડી ન શકીએ અને એ આપણા ગુણો ઉપર ઘાત ન કરી શકે. એ લોકો આપણી સાથે આપણે મોક્ષમાં જઈએ એની 1 મિનિટ આગળ સુધી આપણા આત્મા પર રહે અને રહે. તો એ 4 અઘાતી કયા છે? તો નામ કર્મ, ગોત્ર કર્મ, આયુષ્ય કર્મ અને વેદનીય કર્મ. એટલે હું તમને પૂછું, પહેલા મેં તમને 4 ઘાતીના નામ લખાવ્યા, 4 અઘાતીના લખાવ્યા. તો સિમંદર સ્વામી પ્રભુ એમની પાસે હમણાં 8 કર્મ છે, 4 છે કે 1 પણ નથી? શું પોઝિશન છે એમની? ચાર કર્મશય કર્યા છે, 4 બાકી છે. કયા કર્યા? પહેલા લખાવ્યા ઈ કે પછી લખાવ્યા ઈ? પછી ના. એ શું? આયુષ્ય છે જે એટલે હમણાં વર્તમાનમાં છે. હા છે, એટલે પછીના હમણાં છે ને પહેલાના છે એમણે તોડી નાખ્યા એમ? કેવલ જ્ઞાન સુધી 4 રહે ને, હા, પછી કેવલ જ્ઞાન થાય એટલે 4, એટલે પહેલા 4 તૂટે, ક્ષય થયો. બરાબર. એટલે સૌથી પહેલા આપણા જીવનમાંથી જાય તો મોહનીય કર્મ જાય.
મોહનીયને તમે તોડો, સમજો આજે 12 વાગે તોડ્યા, તો પછી 12 ને 1 વાગે મને કેવળ જ્ઞાન થાય. એટલે જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય અને અંતરાય એ 3 સેવકો છે મોહનીયના. તો એ 3 સેવકો ક્યારે ભાગે? પૂંછડી પકડીને આપણે રાજાને મારી દઈએ ને તો. એને જો આપણે રાજાને ના મારીએ, તો આજે મેં 3 ને મારી નાખ્યા, જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, અંતરાય, તો રાજા શું કરે? કાલે બીજા 3 સૈનિક લઈ આવે, પરમ દિવસે બીજા 3 સૈનિક લઈ આવે. એટલે રાજા ન મરે ત્યાં સુધી આપણી જીત થાય નહીં. તો આપણે શું કરીએ છીએ રિયલ લાઈફમાં? જ્ઞાનને ભણી અને જ્ઞાનાવર્ણીય તોડવાની કોશિશ કરીએ છીએ. તો જ્ઞાનાવર્ણીયને તમે માળા ગણો, સરસ્વતીની પૂજા કરો, જ્ઞાન પૂજો, બધું કરો, જ્ઞાનાવર્ણીય તૂટે. પણ તમે દેવ અને ગુરુને નમો, વંદન કરો, મોહનીયને તોડો, તો તમારો મોહનીય પણ તૂટે અને જ્ઞાનાવર્ણીય પણ તૂટે. તો કેવળ જ્ઞાન માટે પહેલા મોહનીયને તોડવું જરૂરી છે. એટલે આપણે જે વ્યાખ્યાન સાંભળવા જઈએ અથવા તો જીનવાણીથી આ વર્ગો ભણીએ, આ બધામાં મોહને કેમ હરાવવું એની માટે શીખીએ છીએ કે મોહનીયને હરાવવું છે અને કેવળ જ્ઞાન પામવું છે. તો આપણને હવે હરાવવું જેને છે એના એ ક્યાં રહે છે, એના કેટલા દીકરા છે, એ બધું જાણવું પડે. તો મોહનીયને હરાવવા હોય તો એના 28 દીકરાઓ છે. મેં તમને ટેબલ મોકલ્યું છે. જ્ઞાનાવર્ણીય સૈનિક છે તો એના 5 દીકરા છે, દર્શનાવર્ણીય છે એના 9 દીકરા છે, અંતરાય છે એના 5 છે. તો આ બધા જો તમે જાણો તો તમે એને મારી શકો. એના પછીના કર્મો જે છે નામ કર્મના અલગ, એ વધારે છે નામ કરવાના, અને ક્યારેક વધારે હોય ક્યારેક ઓછા હોય એમાં. એટલે આપણે જોઈશું, કર્મગ્રંથ આવે ને ત્યારે આવે કે ભાઈ વધારે ને ઓછા કેમ હોય, તમને સવાલ થાય. તો એમાં હું એમ કહીશ કે તમે આજે દુકાન ખોલ્યું ત્યારે બંધ હોય, એક ઉદય હોય, એક સત્તા હોય. તમારા પપ્પા તમને 10 લાખ રૂપિયા આપે અને તમે દુકાન ઉપર લઈ ગયા, તો એને કહેવાય તમારી પાસે 10 લાખ છે, તે સત્તામાં 10 લાખ છે. પણ તમે આજે કમાયા ગલ્લો ખાલી 100 રૂપિયા, તો તમે બંધ કેટલો કર્યો? નવો 100 રૂપિયા. અને પછી હું જોઉં તમારા ડ્રોવરમાં કેટલા છે, એ ઉદય. હમણાં તમને કોઈક આવ્યું બિલ કઈક વસ્તુ વેચવા માટે કે તમે દુકાનમાં આ રાખો, મારી પાસેથી તમે આ લો, તો તમારી પાસે હમણાં કેટલા પૈસા છે પોકેટમાં, એને ઉદય કહેવાય. એટલે બંધ અલગ હોય ફિગર, ઉદય અલગ હોય અને સત્તા અલગ હોય. તમારી પાસે અહીંયા 5 કરોડ હોય પણ તમે દુબઈ ગયા છો, તો દુબઈમાં તમે જેટલા લઈ ગયા હોય, 1 લાખ લઈ ગયા હોય, તમારો ઉદય કેટલાનો કહેવાય? હમણાં તમારી પાસે બધા નથી. તો આપણી પાસે 4 ગતિના બધા કર્મો આત્મામાં ચોટેલા હોય, દેવગતિ, નરક ગતિ, મનુષ્ય. પણ હમણાં ઉદયમાં આપણને શું આવે છે? માત્ર મનુષ્ય રિલેટેડ. આપણને કઈ વિસ્તા ખાવાનું હમણાં મન નથી થતું, એ કર્મ ઉદયમાં નથી. આપણે દેવની જે મૂડી નથી શકતા, એ કર્મ પણ ઉદયમાં નથી. પણ હું જો નેક્સ્ટમાં દેવ બનવાનું હોઉં અને ગયા ભાવમાં મેં બાંધી લીધું હોય, તો આત્મામાં સત્તા ઉપર તો એ પડ્યું જ છે. પણ હમણાં હું બાંધું તો બંધ કહેવાય, હમણાં મને એ વસ્તુનો ઉદય હોય તો ઉદય કહેવાય. અને જેનો હમણાં બંધ બી નથી કર્યો, ઉદય પણ નથી, પણ સત્તામાં હોય એવું બની શકે. મારી પાસે નરકની ઘણી બધી વસ્તુઓ સત્તામાં છે, મારી પાસે દેવલોકની ઘણી બધી વસ્તુઓ સત્તામાં છે, તિર્યંશની ઘણી બધી વસ્તુઓ સત્તામાં છે. તો આ બધી કેમ છે? તો એની માટે હવે આપણે પુણ્ય તત્વ અને પાપ તત્વ શીખીશું. તો પહેલા હું તમને ટોટલ આંકડો લખાવીશ કે બધી મળીને કેટલી હોય, તો એ અલગ આંકડો આવશે. પણ પુણ્ય હોય તો એમાંથી અડધી જ ઉદયમાં આવે, અને પાપ હોય તો અડધી ઉદયમાં આવે. આ બે ડિફરન્સ સમજાયું તમને? ટોટલ કર્મગ્રંથની આટલી છે, પણ પુણ્ય હોય તો અડધી ઉદયમાં આવે અને પાપ હોય તો અડધી ઉદયમાં આવે. દાખલા તરીકે વેદનીય કર્મ છે, એના 2 દીકરા છે, એક શાતા વેદનીય, એક અશાતા વેદનીય. કર્મગ્રંથ 1માં તમને આ બધી પ્રકૃતિ લાઈનમાં ભણવાની આવે કે કોના કેટલા દીકરા છે. પણ હવે આપણે પુણ્ય તત્વ કરતા હોઈએ
એમાં શેનો ઉદય થાય? પુણ્યનું તત્વ ઉદયમાં હોય તો આ બે દીકરામાંથી કોનો ઉદય થાય? અવેદનીય જે બીજા સાતા વેદની. છાતા આપે એવા વેદનીય. અને પાપ તત્વનો ઉદય થાય તો અસાતા. એવી રીતે બધા જ કર્મમાં ડિવાઈડ થયેલા છે. હવે ગોત્ર છે તો ગોત્રમાં બે છે, ઉચ્ચ ગોત્ર નીચ ગોત્ર. પુણ્યનો ઉદય હોય તો કયો ગોત્ર હોય? અને પાપનો ઉદય ઉચ્ચ હોય તો કયો ગોત્ર હોય? હવે આયુષ્યના 4 દીકરાઓ છે, 4 આયુષ્ય તમને ખબર છે. એમાંથી પુણ્ય હોય તો શું હોય? પાપ હોય તો શું? બરાબર? એટલે આવી રીતે પહેલા આપણે બધું ભણી લેવાનું અને પછી આપણે અલગ કરીશું પુણ્ય અને પાપ. તો મીટિંગ કદાચ 1-2 મિનિટમાં બંધ થશે તો આપણે પુણ્ય તત્વને જોઈશું. પણ પુણ્ય તત્વમાં માત્ર 8 કર્મમાંથી 4 જ કર્મ ઉદયમાં આવે. બીજા જે 4 કર્મ છે એ પાપનો, એટલે પાપ તત્વ જ્યારે કરીશું એમાં 8 કર્મનો ઉદય હશે અને હમણાં પુણ્યમાં માત્ર 4 કર્મનો જ ઉદય હશે. બરાબર? એટલે ગડબડ કરતા નહીં. અને પુણ્ય તત્વને આપણે ગાથા પણ જોઈશું અને એના કયા કયા ભાગ પડે છે એ પણ જોઈશું. અને એની સાથેના જે આપણે બોલતા જશું તો એ તમે જ્યારે પાપ તત્વ નેક્સ્ટ ક્લાસમાં આપણે પરમ દિવસે કરીશું તો એ જ નામ બધા તમને પાપ તત્વમાં આવશે. હમણાં નહીં આવે, હમણાં પુણ્યમાં અડધા આવશે, અડધા પાપ તત્વમાં જશે. બરાબર? આટલું ક્લિયર થયું? એટલે નેક્સ્ટ મીટિંગમાં આપણે પાપ શેર પણ કરું છું પેજ પુણ્ય તત્વનું અને એના એ જે ભાંગા છે એ થઈ જશે તો આપણે પાપાનું બંદી પુણ્ય શું અને પુણ્યનું બંદી પુણ્ય શું એને પણ જોઈશું. એ થોડો અઘરો વિષય છે, પહેલા આપણે ભાંગા ઈઝી છે એ લઈ લઈએ. ચલો, કોઈને કઈ પૂછવું છે? ઠીક છે, હું શેર બેન, કરું. અઘાતી કર્મમાં નામ કર્મ, ગોત્ર કર્મ, આયુષ્ય કર્મ અને ચોથું કયું હતું? વેદનીય. વેદનીય.